કોરી ઉદ્યોગકારો હડતાલ પર ઉતરી રહ્યા છે અને 80% કોરી ઉદ્યોગ બંધ થઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે। પછી એ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, મોટા કોરી ઉદ્યોગ અહીંયા આગળ ચાલી રહ્યા છે। બ્લેકસ્ટોન કોરી આખરે શા માટે બંધ થવા જઈ રહી છે, શું છે તેમની માંગણીઓ અને એમની લાગણીઓ જે સંતોષવામાં નથી આવીને આખરે આ હડતાલનું શસ્ત્ર કેમ ઉગામવામાં આવ્યું છે, આઝમ પાસેથી જાણીએ। નુપુર, આપણે જ્યારે કોરી ઉદ્યોગની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતના જે બ્લેકસ્ટોન કોરી એસોસિએશન છે તેમના દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને આજે જડબેસલગ કોરી ઉદ્યોગ બંધ જોવા મળ્યું હતું અને જે રસ્તાઓ પર જે ડમ્પરો દોડતા હતા એ રસ્તા જે ડમ્પરોથી દોડવા જોઈતા હતા આજે ત્યાં ખાલીખમ નજારો જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વડોદરા, ખેડા અને આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ આ કોરી ઉદ્યોગની અસર દેખાઈ હતી અને સીધી વાત છે કે 75 લાખ પ્રતિ દિવસની જે રોયલ્ટી હતી એટલે કે માત્ર મધ્ય ગુજરાતનો આંકડો છે તેના અંદર આ સીધી ખોટ સરકારને જતી નજરે આવી રહી છે। જે રીતે આપણે વાત કરીએ છીએ ત્યારે વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાની કુલ 125 કોરીઓ આજે બંધ રહી હતી અને શ્રમજીવી પરિવારની રોજીરોટીનો સવાલ તો ઊભો થયો છે, સાથે ડમ્પર ચાલકોનો પણ સવાલ ઊભો થઈ રહ્યો છે અને સાથે તાપી જિલ્લાના અંદર પણ જે કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે ત્યાં બી આ પરિસ્થિતિની અસર જોવા મળી હતી। 80% સ્ટોન કોરીઓ બંધ થવાની દહેશતથી ગુજરાત સ્ટોન કોરી એસોસિએશન નિર્ણયથી કેટલાક લોકોની નારાજગી પણ છે, પરંતુ મહત્વની વાત છે કે સરકારી તિજોરીને જીએસટી અને રોયલ્ટી રૂપે આવકનું નુકસાન તો થઈ રહ્યું છે, સામે દિવાળીએ બુલેટ ટ્રેન હોય, હાઈવેના કામ હોય અને અન્ય કામો હોય જ્યાં કોરી મદદરૂપ થતી હોય છે એ પણ કામ અટકી જશે તેવી પણ દહેશતો સેવાઈ રહી છે। જી।